નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ. આપણે જે ચેપ્ટર શરૂ કરવાના છે એ કયું છે? ચતુષ્કોણની સમજ. હવે ચતુષ્કોણની સમજ ચેપ્ટર શરૂ કરીએ તો એ પહેલા સમજવું પડશે ચતુષ્કોણ કેને કહેવાય, એ પછી આપણે આગળ વધીએ ને. તો ચતુ એટલે કેટલા? ચતુ વત્તા કોણ બરાબર ચતુષ્કોણ બોલાય. તો ચતુ એટલે કેટલા? તો કે 4. કોણ એટલે કોણ? ખૂણા કહેવાય. કોણ એટલે ખૂણો. તો 4 ખૂણાની વાત આવે તો ચતુષ્કોણ બને. તો એના માટે પહેલા એ સમજવું પડશે કે ખૂણો એટલે શું. તો કે આપણે ખૂણો એટલે શું સમજી લઈએ. તો ખૂણાની વાત આવે તો ખૂણો કેમ બને? તો તમે લખો છો કે એક સામાન્ય બિંદુમાંથી, કેવા? એક સામાન્ય બિંદુમાંથી ઉદ્ભવતા બે ભિન્ન કિરણો થી શું બને? ખૂણો બને છે. ખૂણો કેમ બને? તો કે એક સામાન્ય બિંદુમાંથી ઉદ્ભવતા બે ભિન્ન કિરણોથી ખૂણો બને. તો કેમ ખબર પડે? તો કે આ એક સામાન્ય બિંદુ લીધું, આ બિંદુમાંથી એક કિરણ ઉદ્ભવ્યું, આ બીજું કિરણ ઉદ્ભવ્યું, આ. તો આ જે બન્યું એને શું કહેવાય? ખૂણો કહેવાય. શું કહેવાય? આને શું કહેવાય? ખૂણો. આ શું બન્યું? ખૂણો બન્યો. એક સામાન્ય બિંદુમાંથી ઉદ્ભવતા બે ભિન્ન કિરણો, એક બે સામાન્ય બિંદુ એમાંથી બે કિરણો ઉદ્ભવ્યા તો શું બન્યું? ખૂણો. તો પાછો ઘણાને પ્રશ્ન થશે, સર અમને તો ખબર નથી કે કિરણ કેને કહેવાય ને ખૂણો કેને કહેવાય ને. તો અહીંયા સમજજો, અહીંયા એક બોક્સ બનાવું, આ બોક્સની અંદર લખું છું નોંધ. શું લખું? નોંધ. તો અહીંયા નોંધમાં તમારે લખવાનું આવું હોય ને, આવી અડી લીટી અને બે સાઈડ એરા હોય ને તો આને શું કહેવાય? રેખા. એક સાઈડ બિંદુ હોય અને એક સાઈડ એરો હોય ને તો આને શું કહેવાય? કિરણ. અને એક જ અંત્ય બિંદુ હોય. બે સાઈડ આવા બિંદુ હોય, ખાલી એક ડાડો લીટો જ આપેલો હોય, બીજું એરો આપેલો હોય નહીં, તો આને શું કહેવાય? રેખાખંડ. આ નોંધ માટે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવે? એટલે તમને કિરણ એટલે શું ખબર પડી ગઈ, ખૂણો કેમ બને ખબર પડી ગઈ. તો હવે ખૂણો ખબર પડી ગઈ હોય તો હવે તમારે શું સમજવાનું થયું? જોજો, તમે ખૂણો લખી નાખો, તમને ખૂણો ખબર પડી ગઈ. હવે ખૂણો હોય એટલે કે એક બિંદુ જ છે ખાલી, આ ખૂણો બન્યો. હવે આવી રીતે તમે આને જોડી દો, તો ખૂણાઓ બધા જોડી દો સ્ટેપ બાય સ્ટેપ. આ ખૂણો જોજો, અહીંયા આ ખૂણો બન્યો, આ બન્યો ને ખૂણો. અહીંથી આ બે ખૂણા બન્યા. જો ખૂણા જોડી દીધા કે નહીં બધાય, તો આકૃતિ તૈયાર થઈ ગઈ કે નહીં? આ ફક્ત સમજ માટે છે, રાઉન્ડ માર્યો એ લખવું નહીં, આ લખવું નહીં, ફક્ત આ જો. આ બધું પાછું ખૂણો એટલે શું ને આ બધી વસ્તુ, આ ને આ ખૂણો શું, આ ત્રણ વસ્તુ પાછી લખવાની છે, ધ્યાન રાખજો. ખાલી એટલું જ નથી લખવાનું, બરાબર? તો આ શું બની ગયું? આવી આકૃતિ બને ને. તો બધા ખૂણાઓને જોડી દો તો આકૃતિ કંઈક બને છે. તો એના માટે પહેલા સમજવું પડે કે આકૃતિ બને છે કઈ રીતે, શું બને છે ખરેખર. તો ચતુષ્કોણમાં તમને ખબર પડે. ચતુષ્કોણ સમજવું હોય તો પહેલા આપણે ખૂણો સમજ્યા, ખૂણો સમજીએ પછી આપણે સમજીએ કે આ બધું જે લીટીઓ દોરવામાં આવે એને શું કહેવાય. તો કે એ બધી વસ્તુઓને સમતલીય વક્ર કહેવાય. શું કહેવાય? સમતલીય વક્ર. તો સમતલીય વક્ર કેમ બને? તો કે સમતલીય વક્ર માટે લખવું પડશે આપણે. હવે આપણે જોઈએ, આપણે કીધી એમ વક્રની વાત કરવી પડશે. તો હવે જોઈએ સમતલીય વક્ર કેને કહેવાય? તો સમતલીય વક્ર તમે જુઓ તો મળે કેમ? સમતલીય આપણે મૂળ જોવાની વાત શું કે મળશે કઈ રીતે એ જોઈ લઈએ, બરોબર? તો સમતલીય વક્ર કેમ મળશે? તો કે કાગળ પર જુદા જુદા શું લેવાના?
જુદા જુદા બિંદુઓ, કાગળ પર જુદા જુદા બિંદુઓ, કાગળ પર જુદા જુદા બિંદુઓ લઈ તેને પેન્સિલ વડે જોડતા, પેન્સિલ વડે જોડતા શું મળે છે? સમતલીય વક્ર મળે. સમતલીય વક્ર મળે છે. કેના વડે જોડતા? પેન્સિલ વડે. પેન્સિલ વડે જોડવાનો મતલબ કે કઈ રીતે? તો કે આ કાગળ છે, કાગળ ઉપર હું બિંદુ લઉં, 1 આ 2 3 4 5 આ લીધા, આ બિંદુઓ છે. આ બિંદુઓને જોડો પેન્સિલ વડે. આપણે ભલે બોલપેન વડે જોડીએ, પેન્સિલ વડે જોડો ગમે એમ, પણ બિંદુઓને જોડી દો. જોડી દીધા બિંદુઓને, ક્રમશઃ બિંદુઓને જોડી દીધા. તો આ બધા મેળા એને શું કહેવાય? સમતલીય વક્ર કહેવાય. આ બધા શું કહેવાય? સમતલીય વક્ર. હવે વક્ર સમજાય છે સમતલીય, તો સમતલીય વક્ર સમજો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે આની અંદર કેટલા બધા રેખાખંડ ભેગા થયા. જો આ સમતલીય વક્ર તમે જો, આ એક રેખાખંડ, 2 3 4 5, એટલે કેટલા રેખાખંડ? 5 રેખાખંડ ભેગા થયા છે. 5 રેખાખંડ ભેગા થયા. તો 5 રેખાખંડ ભેગા થયા, તો 5 રેખાખંડ ભેગા થઈને બનાવે શું? તો કે હવે લખો બહુકોણ. એક અહીંયા તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. ખૂણા કેટલા બન્યા? 1 2 3 4 5. ખૂણા વધી ગયા. તો હવે અહીંયા જો આગળ વધો, તો બહુકોણ કેને કહેવાય? ખૂણા વધી જાય, બહુકોણ થયો ને. બહુકોણ કોને કહેવાય? તો કે ફક્ત રેખાખંડથી જ બનેલા સાદા બંધ વક્રને, રેખાખંડથી બનેલા, રેખાખંડોથી અથવા તો રેખાખંડથી બનેલા સાદા બંધ વક્રને શું કહેવાય? વક્રને શું કહે છે? બહુકોણ કહે છે. બહુકોણ કહે છે. બહુકોણ એટલે શું? રેખાખંડ ભેગા કરી દો. એક રેખાખંડ, આ બીજો રેખાખંડ, ત્રીજો રેખાખંડ, ચોથો રેખાખંડ, પાંચમો રેખાખંડ, કર્યા ભેગા. આ બધા રેખાખંડો ભેગા કર્યા મેં. રેખાખંડો ભેગા કરું તો જો ખૂણા કેટલા? 1 2 3 4 5 ખૂણા તૈયાર થયા. તો આને શું કહેવાય? બહુકોણ કહેવાય. એ રેખાખંડથી, ફક્ત રેખાખંડથી બનેલા સાદા બંધ વક્રને શું કહેવાય? બહુકોણ કહે છે. બહુકોણ સમજો તો બહુકોણના ઉદાહરણ પણ તમને ખબર હોવી જોઈએ. તો કે ઉદાહરણ તરીકે તમારે લખવાનું વાત આવે તો આ ઉદાહરણ થયું. આને શું કહેવાય? પંચકોણ. આવી રીતે દોરો તો આને શું કહેવાય? ત્રિકોણ. 3 ખૂણા થયા. આવી રીતે દોરો તો આને શું કહેવાય? ચતુષ્કોણ. 4 ખૂણા થયા. ત્રિકોણ. 3 ખૂણા એટલે 3 ખૂણા એટલે ત્રિકોણ. પંચકોણ 5 ખૂણા. ચતુષ્કોણ 4 ખૂણા એટલે આ એના ઉદાહરણો થયા. ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ટકોણ, અષ્ટકોણ, આ બધા એના ઉદાહરણ થઈ ગયા. ઉદાહરણ તરીકે ત્રિકોણ, પછી શું લખાય? ચતુષ્કોણ. ચતુષ્કોણ પછી શું આવે? પંચકોણ. આ બધા એના વગેરે બધા એના શું થયા? ઉદાહરણ થયા. ખ્યાલ આવે? હવે આ બહુકોણની વાત થઈ. હવે બહુકોણથી આગળ વધીએ. આ ખાલી બહુકોણની જ વાત થઈ ને. બહુકોણથી આગળ વધીએ તો કે બહુકોણ છે એના પ્રકાર પડે. બહિર્મુખ બહુકોણ, અંતર્મુખ બહુકોણ, નિયમિત બહુકોણ, અનિયમિત બહુકોણ. તો હવે આ બધા શીખવા માટે પહેલા વિકર્ણ સમજી લ્યો. તો કે વિકર્ણ એટલે શું? વિકર્ણ તો કે બહુકોણમાં સામસામેના બિંદુઓને જોડતા રેખાખંડને, બહુકોણમાં સામસામેના બિંદુઓને જોડતા રેખાખંડને શું કહે છે? વિકર્ણ કહે છે. શું કહે છે? વિકર્ણ કહે છે. કઈ રીતે? તો સમજો બોલવી. આ મેં એક બહુકોણ લીધો. આ બહુકોણમાં જો 4 ખૂણા છે. 1 2
3 અને 4 છે 4 ખૂણા. સામસામેના બિંદુઓને જોડી દઉં તો આને શું કહેવાય? વિકર્ણ. રેખાખંડ મેળવો તો આને શું કહેવાય? વિકર્ણ. આને તમે આમ જોડી દો તો આને શું કહેવાય? વિકર્ણ. એટલે સામસામેના બિંદુઓને જોડતા રેખાખંડને શું કહેવાય? વિકર્ણ કહે છે. આ વિકર્ણની વાત થઈ. વિકર્ણ સમજાઈ જાય તો તમને સમજાઈ જશે બહિર્મુખ બહુકોણ કેને કહેવાય. બહિર્મુખ બહુકોણ કે જે બહુકોણના વિકર્ણનો કોઈ પણ ભાગ વિકર્ણનો કોઈ પણ ભાગ સમજો. આ વિકર્ણનો કોઈ પણ ભાગ અહીંયા લખી દઉં છું. ચલો ભાગ ત્યાંથી કાઢીને અહીંયા લખી દઉં કે જે બહુકોણના વિકર્ણનો કોઈ પણ ભાગ વિકર્ણની બહાર ન હોય. વિકર્ણનો કોઈ પણ ભાગ બહુકોણની બહાર ન હોય. બહુકોણની બહાર ન હોય તેવા બહુકોણને શું કહેવાય? બહુકોણને બહિર્મુખ વિકર્ણ કહેવાય. બહિર્મુખ બહુકોણ કહે છે. સમજો વિદ્યાર્થી મિત્રો, બોલું છું ફરી વખત કે જે બહુકોણના વિકર્ણનો કોઈ પણ ભાગ બહુકોણની બહાર ન હોય. એટલે હું અહીંયા લખું છું, ધ્યાન આપજો. આ મેં બહુકોણ દોર્યો, આના વિકર્ણ દોરો તો કે આના વિકર્ણનો આ વિકર્ણ થયો. સમજો બહુકોણ દોર્યો અહીંયા, આ દોર્યો બહુકોણમાં વિકર્ણ થયો. આ વિકર્ણ બન્યો કે નહીં? વિકર્ણ. આ બે વિકર્ણ બન્યા કે ન બન્યા? તો આ બે વિકર્ણમાંથી કોઈ પણ ભાગ વિકર્ણનો બહાર છે. તો કે બહાર એટલે કેમ ખબર પડે? તો કે વિકર્ણ અંદર નો હોય, વિકર્ણ બહાર બનતો હોય. એવું છે? તો કે એવું તો નથી. એવું નથી એનો મતલબ કે આ કેવો બહુકોણ થયો? બહિર્મુખ બહુકોણ. હવે તમારે જે ભણવાનું આવે કયો આવે? અંતર્મુખ બહિકોણ. અંતર્મુખ બહુકોણ. તો કે અંતર્મુખ બહુકોણ એટલે શું? પાછું આ નવું લઈ આવ્યા તમે કે એટલે નવું કાંઈ નથી, આ બધું જૂનું જ હોય. એટલે ગીતની જેમ જૂનું એમ કે જે બહુકોણના વિકર્ણનો કોઈ પણ ભાગ બહુકોણની બહાર હોય. જો ન હોય તો બહિર્મુખ અને હોય તેવા બહુકોણને શું કહેવાય? બહુકોણને અંતર્મુખ બહુકોણ કહે છે. અંતર્મુખ બહુકોણ કહે છે. અંતર્મુખ બહુકોણ કહે છે તો કે ખબર કેમ પડે? તો કે એકાદો બહુકોણ દોરી દઉં. આ દોર્યા. આ જો 1 2 3 અને 4 થઈ ગયા. 1 2 3 4 આ બહિર દોરો એક બહુકોણ દોર્યો મેં. બહુકોણના સામસામેના બિંદુને જોડો. આ સામસામેના બિંદુને જોડો. ચલો હું તમને સામસામેના બિંદુઓને જોડી દઉં. ધ્યાન આપજો. હવે સામસામેના બહુકોણના સામસામેના બિંદુઓને મેં જોડ્યા. આ જોડી દીધો, પછી આ જોડી દીધો. તો આમાં જો આ વિકર્ણ છે કે નહીં? આ વિકર્ણ ક્યાં છે? બહાર થયો ચતુષ્કોણની. તો વિકર્ણ ચતુષ્કોણની બહાર થાય તેવા ચતુષ્કોણને કેવો કહેવાય? અંતર્મુખ બહુકોણ કહે છે. પછી આવે નિયમિત બહુકોણ. નિયમિત બહુકોણ બધી બાજુના માપ સરખા. શોર્ટમાં લખું છું, યાદ રાખજો. આમ જ યાદ રાખજો. બધી બાજુના માપ સરખા અને બધા
ખૂણાના માપ, અને બધા ખૂણા કયા? બધા અંદરના ખૂણા. અંદરના ખૂણાના માપ કેવા હોય? ખૂણાના માપ કેવા હોય? સરખા. જો અંદરના ખૂણા સરખા હોય તો બહારના સરખા જ હોય. અંદરના ખૂણાના માપ કેવા હોય? સરખા હોય. તેવા બહુકોણને શું કહેવાય? નિયમિત બહુકોણ કહે છે. નિયમિત બહુકોણ કહે છે. સપોઝ કે તમે એક સરસ મજાનો ષટકોણ દોરો અને ષટકોણની અંદર બધી બાજુના માપ સરખા બનતા હોય. આવી રીતે તમે દોરો, આ બધી બાજુના માપ સરખા બનતા હોય, બરોબર? તો બધા ખૂણા પણ કેવા બનતા હોય? સરખા બનતા હોય. બધી બાજુના માપે સરખા અને ખૂણાના માપે સરખા. બાજુના માપે સરખા. અહીંયા આવી રીતે અર્ધવર્તુળ, આવી રીતે તમે કોઈ પણ ખૂણો દર્શાવો ને વિદ્યાર્થી મિત્રો, તમને બધાને પ્રશ્ન થશે કે આવું શું કરું છું? તો કે તમે જ્યારે કોઈ પણ ખૂણો દર્શાવો ને, ફોર એક્ઝામ્પલ અહીંયા હું તમને નાનું એવું બોક્સમાં કહી દઉં, તમે કોઈ પણ ખૂણો આવી રીતે દર્શાવો ને તો ખૂણાને આવી રીતે દર્શાવવાનો હોય. આ તમે જે વચ્ચેનું માપ આ જે લખો ને એ શું દર્શાવે છે? ખૂણાની નિશાની દર્શાવે. તો અહીંયા મેં એ જ કર્યું. જો બધાએ ખૂણાની નિશાની દર્શાવી છે કે અહીંયા શું દર્શાવું છું કે આ ખૂણો છે એમ. અહીંયા શું બને છે? ખૂણો બને છે એવું દર્શાવું છું. તો બધા ખૂણા બધી બાજુનું માપ સરખા હોય તો એને શું કહેવાય? નિયમિત બહુકોણ. અનિયમિત બહુકોણ કેને કહેવાય? અનિયમિત બહુકોણ. તો કે નિયમિત ન હોય તેવા બહુકોણને, એટલે કે બધી બાજુના માપ સરખા ન હોય અને બધા ખૂણા સરખા ન હોય અંદરના, એવા બહુકોણને કેવો કહેવાય? અનિયમિત બહુકોણ. એટલે તમે આમ પણ વ્યાખ્યા શોર્ટમાં યાદ રાખવી હોય તો આમ પણ રાખી શકો કે નિયમિત ન હોય તેવા બહુકોણને શું કહેવાય? તેવા બહુકોણને શું કહે છે? બહુકોણને શું કહે છે? નિયમિત ન હોય તેવા બહુકોણને શું કહે છે? બહુકોણને અનિયમિત બહુકોણ કહે. બહુકોણ કહે છે. ખ્યાલ આવી ગયો? અનિયમિતનું ઉદાહરણ તમને આપે તો મન પાડે એવો એક સરસ મજાનો મન પડે એવો એક બહુકોણ દોરી દેવાનો કોઈ પણ, બરોબર? કે જેમાં ખૂણાના માપે સરખા ન હોય, બાજુના માપે સરખા ન હોય, તેને કેવો કહેવાય? અનિયમિત બહુકોણ કહે છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે થોડુંક આગળ વધવાનું છે. હવે એક તમે યાદ રાખજો, ખાલી તમને યાદ હશે જ પણ છતાં યાદ અપાઈ દઉં કે ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360°. નોંધ આ કરજો, ખાસ ધ્યાન રાખજો. ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો 360° થાય છે. ખ્યાલ આવી ગયો? ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360° થાય. તો કોઈ બહુકોણના વિકર્ણ શોધવા માટેનું સૂત્ર, બહુકોણના વિકર્ણ શોધવાનું સૂત્ર યાદ રાખજો. વિકર્ણ કેટલા હોય બહુકોણના? કોઈ પણ બહુકોણના વિકર્ણ કેટલા હોય? તો કે વિકર્ણ શોધવા માટેનું સૂત્ર યાદ રાખવાનું છે, અને સૂત્ર વ્યવસ્થિત રીતે યાદ રાખજો. કોઈ પણ વિકર્ણના બહુકોણની સંખ્યા શોધવી હોય તો વિકર્ણની સંખ્યા બરાબર n² - 3n/2. આ સૂત્ર યાદ રાખજો. તો કે સર અહીંયા n એટલે શું? તો કે જ્યાં n એટલે બહુકોણની બાજુ થાય. શું થાય? બહુકોણની બાજુની સંખ્યા. ધારો કે 5 બાજુવાળો બહુકોણ હોય તો n બરાબર કેટલા લેવાય? 5. 3 બાજુવાળો બહુકોણ હોય તો n બરાબર કેટલા લેવાય? 3. 4 બાજુવાળો બહુકોણ હોય તો n બરાબર કેટલા લેવાય? 4. પછી 1 અને 2 બાજુવાળો તો બહુકોણ બને? તો કે ન બને. 3 બાજુથી જ બહુકોણ શરૂ થાય. યાદ રાખજો. પાછા ઘણી વખત જો વિકલ્પમાં પૂછે કે ભાઈ બહુકોણ છે
બે બાજુથી બહુકોણ બને છે, ખરું કે ખોટું? તો કે ખોટું, કારણ કે બે રેખાખંડ હોય ને તો બે રેખાખંડથી ક્યારેય બહુકોણ બને જ નહીં. એ ખુલ્લો બહુકોણ બને, બંધ બહુકોણ બને નહીં. એટલે આપણે એવું દર્શાવતા નથી. આપણે દર્શાવવાનું 3 n બરાબર શું કે 3, 4, 5 જેટલી બાજુ, જે બહુકોણ એની જેટલી બાજુ, એ n નું મૂલ્ય લઈ લેવાનું. ખ્યાલ આવી ગયો? તો હવે આગળ વધીએ. તો હવે અહીંયા બહુકોણની વાત, બહુકોણના વિકર્ણની સંખ્યા શોધવાની કીધી. હવે મને એમ કહે કે કોઈ બહુકોણના અંદરના ખૂણાઓનું માપ, કોઈ બહુકોણના અંદરના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? આ સરવાળો શોધો હોય તો આનું સૂત્ર શું? બરાબર, તો કે આનું સૂત્ર શું? તો કે અંદરના બધા ખૂણાના માપનો સરવાળો શોધવો હોય તો એનું સૂત્ર શું? તો કે બધા ખૂણાના માપનો સરવાળો, બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો કે n-2. આને ગુણ્યા કેટલા કરવાના? n-2. અંદરના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો કે n-2. n માંથી 2 કાઢવાના અને ગુણ્યા કેટલા કરવાના? 180°. આ ખાસ યાદ રાખજો, આ બે સૂત્ર યાદ હોવા જોઈએ. n-2 ગુણ્યા 180. ખ્યાલ આવી જાય? આ બધી થિયરી લખવાની છે. થિયરી લખી અને આ બે સૂત્ર વ્યવસ્થિત પાકા કરવાના છે. જો પાકા નથી થતા આ બે સૂત્ર તો 5 વાર, 10 વાર, 15 વાર લખો, પણ બે સૂત્ર પાકા થવા જોઈએ.